જૂનાગઢ જિલ્લાના પાદરિયા ગામે પોલીસ પર હુમલો કરવામાં આવ્યો। સી ડિવિઝનના પીઆઈ વત્સલ સાવજ પર હુમલો કરવામાં આવ્યો। બુટલેગર લખન ચાવડા તેમજ અન્ય 8 શખ્સો સામે ફરિયાદ થઈ। પીઆઈ સાવજ બુટલેગર લખન ચાવડાને પકડવા જતા ઝપાઝપી થઈ હતી, જેનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। બુટલેગર લખન ચાવડા પ્રોહિબિશનના ગુનામાં ફરાર હતો। 8 અજાણ્યા શખ્સોએ પણ પીઆઈને માર માર્યો હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ કરવામાં આવ્યો। તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। જૂનાગઢમાં રીઢા ગુનેગારોથી લોકો ડર ન અનુભવે અને તેમનો ભય દૂર થાય તેના અનુસંધાને કુખ્યાત ગુનેગાર નગા રાડાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું। લોકોનો ભય દૂર કરવા પોલીસે રીકન્સ્ટ્રક્શનના નામે સરઘસ કાઢ્યું। નગા રાડા ગુજસી ટોકના ગુનામાં 4 માસથી ફરાર હતો। 10 વર્ષમાં લૂંટ, ખંડણી, હત્યાના ગુનામાં સામેલ હતો આ શખ્સ। પોલીસે નગા રાડાની ધરપકડ કરી આગળની તપાસ હાથ ધરી છે। રાજકોટમાં વિછિયા પોલીસ પર પથ્થરમારાના મામલે કોળી સમાજના 84 લોકો સામે ફરિયાદ થઈ હતી, જે મામલે હવે કોળી સમાજના આગેવાનોએ કોળી સમાજના કેસ પર પાછા ખેંચવા માંગણી કરી છે। આ તમામ લોકો જામીન પર છે, પરંતુ તેમના પર કેસ ચાલી રહ્યા છે, જે પાછા ખેંચવા સોશિયલ મીડિયા પર પોસ્ટ કરી અને માંગણી કરાઈ। સરકાર દ્વારા આંદોલન સમયે પાટીદારો પર લાગેલા કેસ પરત ખેંચાયા છે, જેથી હવે કોળી સમાજ પણ તેમના પર લાગેલા કેસ પરત ખેંચવાની માંગ કરી રહ્યો છે। જેવી રીતે પાટીદાર સમાજના યુવાનોને નિર્દોષ છુટકારો આપવામાં આવ્યો, એવો જ એક કોળી સમાજના આગેવાન, એક યુવાન તરીકે આ સરકારની અંદર અમે એક માંગ કરી રહ્યા છીએ કે આ 85 યુવાનોનો આગામી દિવસોની અંદર નિર્દોષ છે। યુવાનોને જે પકડવામાં આવ્યા છે એમાં ક્યાંક યુવાનો ખરીદી કરવા માટે આવ્યા હતા, કોઈક દવાખાને છે એ આવ્યા હતા, કોઈક છે એ મજૂરી કરવા માટે છે એ આવ્યા હતા, કોઈક સામાજિક પ્રસંગ માટે બીજા ગામથી આ બાજુ જે આવતા હતા। એમાં પોલીસે ખોટી રીતે આ યુવાનો ઉપર 307 જેવી જે ગંભીર કલમ લગાડવામાં આવી છે। તો અમારી પણ સહી માંગણી છે અમારા સમાજ વતી કે નિર્દોષ યુવાનો ઉપર જે ગંભીર કલમ લગાડવામાં આવી છે તો આ સરકાર સહી 307 કલમ સહી નાબૂદ કરે। રાજ્યના વધુ સમાચારો પર નજર કરીશું। હાલ રોકાઈશું એક બ્રેક માટે। મોથોટ ફાઇનાન્સ પ્રસ્તુત કરે છે ગોલ્ડ લોન મેળો। ગોલ્ડ લોન લીધા પછી અને કસ્ટમર રિફર કર્યા પછી મેળવો સોનેરી મોકો, લાખોના ગિફ્ટ વાઉચર જીતવાનો, સાથે જીતો તમે 24 કેરેટ સાચું સોનું। ગોલ્ડ લોન લેવા માટે આજે જ મોથોટ ફાઇનાન્સની બ્રાન્ચમાં જાઓ અથવા કોલ કરો 1-800-313-1212। સુરતમાં ગટરમાં બાળક ખાબકતા મોત થતા ભારે ચકચાર મચી, પરંતુ આ ઘટના બાદ પણ રાજકોટ અને વડોદરા જેવા શહેરમાં ખુલ્લી ગટરો મોત બનીને ઊભી છે। સુરતની ઘટના બાદ ન્યૂઝ 18 ગુજરાતી વડોદરા અને રાજકોટમાં રિયાલિટી ચેક કરવા ગયું। વડોદરાના શહેરના સયાજીગંજ વિસ્તારમાં MS યુનિવર્સિટી પાસે ખુલ્લી ગટર દેખાય। આ ખુલ્લી ગટરની બિલકુલ બાજુમાં શ્રમિકો વસવાટ કરે છે। શ્રમિકોના બાળકો પણ અહીં રમતા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા। આ જ રસ્તા પર વિદ્યાર્થીઓની, રાહદારીઓની અવરજવર રહે છે, ત્યારે આ ગટર આમ જ ખુલ્લી રહેશે તો કોઈ નિર્દોષનો ભોગ લેવાઈ શકે છે। તો રાજકોટ મહાનગરપાલિકા પણ અકસ્માતને ખુલ્લું આમંત્રણ આપી રહી હોય એમ લાગી રહ્યું છે। આ વાત અમારી ટીમ દ્વારા રાજકોટ શહેરમાં જ્યારે રિયાલિટી ચેક કરવામાં આવ્યું ત્યારે જોવા મળી। શહેરના નાના મોવા રોડ પર તંત્ર દ્વારા મોટો ખાડો ખોદી નાખવામાં આવ્યો, જો કે આ ખાડાની આસપાસ બેરિકેડ મારવાની કોઈ તસદી તંત્ર દ્વારા લેવામાં આવી। બ્રેક બાદ સમાચારોમાં આગળ વધીએ। સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીનું એલાન થઈ ચૂક્યું છે। જૂનાગઢ જિલ્લાની 6 નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે અને આ ચૂંટણીમાં મુખ્યત્વે કોંગ્રેસ અને ભાજપના ઉમેદવારો ચૂંટણી જંગના મેદાનમાં છે। વંથલી નગરપાલિકામાં કુલ 6 વોર્ડમાં કોંગ્રેસ, ભાજપના 24 ઉમેદવારો મેદાનમાં છે। અહીં 1994થી 2012 સુધી ભાજપનું શાસન હતું, ત્યારબાદ થોડા સમય માટે કોંગ્રેસ તો થોડા સમય માટે ભાજપ શાસનમાં આવી। હાલ અહીં વહીવટદારનું શાસન છે, ત્યારે હવે વંથલી નગરપાલિકામાં બંને મુખ્ય પક્ષો ફરી સત્તા હાંસલ કરવા એડી ચોટીનું જોર લગાવી રહ્યા છે। કોંગ્રેસ અને ભાજપ બંને જીતનો આશાવાદ વ્યક્ત કરી રહ્યા છે। જનતા પાર્ટીએ બધી સમાજને સાથે લઈ અને મુસ્લિમ સમાજને 8 ટિકિટો આપેલી છે, તમામ વોર્ડમાં સમાવેશ કરેલો હોય। ભાજપ સરકારે વંથલી શહેરની અંદર વિકાસના કામો ખૂબ કરેલા છે। તમામ સમાજના, તમામ જ્ઞાતિના, તમામ વર્ગના લોકો એક સાથે રહી ચૂંટણી લડી રહ્યા છે। ભારતીય જનતા પક્ષે ખૂબ સક્ષમ ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા છે અને
વોર્ડ વાઇઝ દરેક જ્ઞાતિને ન્યાય આપીને ઉમેદવાર ઉતારવામાં આવ્યા છે. અગાઉ જે 4 વખત ભારતીય જનતા પાર્ટીની બોડી બની હતી એવી જ બોડી બનશે અને વિકાસના કામમાં સરકાર ખૂબ જ અમને ગ્રાન્ટ આપે છે. ખરેખર વંથલી નગરપાલિકાની જોઈએ તો ચૂંટણી આ વખતે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવારો નહીં પણ લોકો લડી રહ્યા છે, વંથલીના નગરજનો લડી રહ્યા છે. આ વખતેની નગરપાલિકાની ચૂંટણીનો કરંટ જ કંઈક અલગ છે. વહીવટદાર શાસન પહેલા જે કામ થયા ત્યારે પ્રમુખ તરીકે હું હતો, અમારી બોડી હતી. એની પહેલા 1994 થી જ્યારે નગરપાલિકા અસ્તિત્વમાં આવી ત્યારથી ભાજપનું એક હતું શાસન રહેલું હતું. જ્યારે મારા હાથમાં શાસન આવ્યું ત્યારે મેં હિન્દુ મુસ્લિમ દરેક સમાજના સર્વાંગી વિકાસ થાય એવા કામો કરેલ છે. વંથલી નગરપાલિકાની ચૂંટણી જાહેર થતા મુખ્ય હરીફ પક્ષો ભાજપ અને કોંગ્રેસ કરોડો રૂપિયાના વિકાસ અમારા શાસનમાં થયા છે એવા દાવા કરી રહ્યા છે. અહીંના સ્થાનિકો અને મતદારો હજુ પ્રાથમિક સુવિધાનો અભાવ છે એવું જણાવી રહ્યા છે. ભાજપ કોંગ્રેસના દાવા સામે મતદારો બંનેની પોલ ખોલી રહ્યા છે. અહીં જાહેર શૌચાલયની સુવિધા નથી, સાંકડા રસ્તાને લઈ ટ્રાફિક જામની સમસ્યા છે. નાના માણસો આજે પણ બીપીએલ કાર્ડ માટે ધક્કા ખાય છે. ભાજપ કોંગ્રેસના વિકાસના દાવા વચ્ચે હજુ પણ વંથલીના લોકો પીડિત છે. જૂનાગઢ જિલ્લાની વંથલી નગરપાલિકાની ચૂંટણી જાહેર થઈ છે ત્યારે કોંગ્રેસ અને ભાજપ બંને છે તે વિકાસના દાવાઓ કરી રહ્યા છે કે અમે એટલો વિકાસ કર્યો છે. ત્યારે આપણી સાથે છે તે વંથલીના સ્થાનિકો છે, એનો મૂળ જાણીએ કે કેવો વિકાસ થયો છે અથવા કેવો વિકાસ ઝંખી રહ્યા છે. શું લાગે છે તમને આજે? મારું નામ મગનભાઈ ભટ્ટી છે. વંથલીનો વિકાસ તો થયો છે થોડોક ભાજપના શાસન દરમિયાન. હજી એ વિકાસ કરે તો સારું, હજી થવો જોઈએ વિકાસ. ભાજપ કેવો વિકાસ ઈચ્છો છો? એટલે ગામની અંદર રોડ સારા બનવા જોઈએ, પાણીની વ્યવસ્થા હરકી હોવી જોઈએ. જ્યાં ધક્કા ખવડાવે નગર પંચાયત હરિભાઈ લાખાભાઈ બસ. ખાસ કરીને જોવા જાય તો બીપીએલ કાર્ડને લઈ અને સ્થાનિકો કહે છે કે બીપીએલ કાર્ડને લઈને ધક્કા ખવડાવે છે પણ કામ થતું નથી. વંથલીના સ્થાનિકો જણાવી રહ્યા છે ટ્રાફિક શૌચાલયના પ્રશ્ન છે તે લોકોને સ્થાનિકોને રડાવી રહ્યા છે. સાથે જે ભૂગર્ભ ગટરના કામ થયા છે તેમાં પણ અનેક પ્રકારના ભ્રષ્ટાચાર થઈ હોવાનું સ્થાનિકો જણાવી રહ્યા છે. ત્યારે કોંગ્રેસ અને ભાજપના દાવા છે કે અમે બહુમતી પાસ કરશું ત્યારે 18 તારીખે વંથલીના મતદારો છે તે કોના ઉપર કળશ ઢોળશે તે જોવાનું રહ્યું. અતુલ વ્યાસ, ન્યૂઝ 18 ગુજરાતી, વંથલી. વલસાડ જિલ્લામાં 3 નગરપાલિકાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈ રાજકીય પક્ષોના પ્રચારનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. વલસાડ, ધરમપુર અને પારડી પાલિકાની ચૂંટણીને લઈ ભાજપે વોર્ડમાં ચૂંટણી કાર્યાલયો શરૂ કર્યા. સાથે જ કાર્યકર્તાઓ પ્રચાર ઝુંબેશમાં લાગી ગયા છે. વલસાડ પાલિકાના વોર્ડ નંબર 5માં ભાજપના ચૂંટણી કાર્યાલયના આરંભ સાથે જ પ્રચારની શુભ શરૂઆત થઈ છે. સાંસદ ધવલ પટેલે પૂર્ણ બહુમતીથી સત્તા પર આવશે તેવો આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો. વલસાડ નગરપાલિકામાં ભાજપે અત્યાર સુધી 7 બેઠકો પર બિનહરીફ જીત મેળવી છે. 3 નગરપાલિકાની ચૂંટણીમાં પ્રચંડ બહુમતીથી સત્તા પર આવવા માટે ભાજપના કાર્યકર્તાઓને પૂરજોશમાં ચૂંટણી પ્રચારમાં લાગી જવા આહવાન કર્યું. પહેલા જ વલસાડમાં 7 અને પારડીમાં 1 અમારી બિનહરીફ ચૂંટણી પણ અમે જીતી ગયા છે અને અમને પૂરો વિશ્વાસ છે કે વલસાડ, ધરમપુર અને પારડીમાં અમે ઐતિહાસિક જીત મેળવી રહ્યા છીએ. એ રીતે અમારા વોર્ડ નંબર 5માં પણ જે ભારતીય જનતા પાર્ટીનો ગઢ છે ત્યાં પણ અમે 100% સીટ જીતીને અમે કમલ ભારતીય જનતા પાર્ટીનું અમે ગાંધીનગર મોકલાવાના છે. અમદાવાદના ઘાટલોડિયા વિસ્તારમાં યોજાનારી પેટા ચૂંટણી માટે ભાજપ દ્વારા તૈયારીઓનો ધમધમાટ છે. ઘાટલોડિયા વિસ્તારમાં મધ્યસ્થ ચૂંટણી કાર્યાલય બનાવવામાં આવ્યું છે. અહીં સ્થાનિક આગેવાનો અને કાર્યકર્તાઓ 9 માસ માટે પોતાના નવા કોર્પોરેટર માટે વોટિંગ કરશે. ઉલ્લેખનીય છે કે સ્થાનિક કોર્પોરેટર મનોજ પટેલે રાજીનામું આપ્યું હતું અને તેઓ કાયમી અમેરિકા ગયા હોવાથી વોર્ડ નંબર 7માં કોર્પોરેશનની 1 બેઠક ખાલી પડી હતી. ઘાટલોડિયામાં પસંદગી 16 ફેબ્રુઆરીએ થશે, જ્યાં ભાજપે પોતાના ઉમેદવાર તરીકે પ્રવીણ અંબાલાલ પટેલને ઉમેદવારી કરાવી છે. પાટણ જિલ્લાની 3